વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેકન્ડ જે આપણો સબ્જેક્ટ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરી રહ્યા છે. અત્યાર સુધી ચેપ્ટર નંબર 2માંથી આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 1માં આપણે મેઝરમેન્ટના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે આપણે સ્ટાર્ટ કર્યા છે. વર્નિયર કેલિપર્સ વિશે માહિતી મેળવી રહ્યા છે. વર્નિયર કેલિપર્સની રચના એટલે કે એનું કન્સ્ટ્રક્શન, લિસ્ટ કાઉન્ટ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, તથા રીડિંગ લેવા માટેનું કેલ્ક્યુલેશન કેવી રીતના થાય છે, અને વર્નિયર કેલિપર્સ યુઝ કરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એ આપણે ખૂબ સરસ રીતના ડિસ્કસ કર્યું. આજે આપણે બીજા જે અલગ અલગ પ્રકારના વર્નિયર કેલિપર્સ આવે છે જે સ્પેશિયલી લિનિયર મેઝરમેન્ટ માટે યુઝ થાય છે, ઓકે, એ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે માહિતી મેળવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વર્નિયર કેલિપર્સ એક સાધન છે જેનાથી આપણે લિનિયર મેઝરમેન્ટ કરી શકીએ છીએ, જેની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ બધી વસ્તુ આપણે માપી શકીએ છીએ. ક્લિયર છે? તો એ જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર થોડું ઘણું મોડિફિકેશન કરીને વર્નિયર કેલિપર્સના વર્કિંગ પ્રિન્સિપાલને યુઝ કરીને જ મેઝરમેન્ટના સાધનો બનાવવામાં આવે છે. ઓકે, તો એના જેવું જ એક સાધન આજે આપણે ડિસ્કસ કરવાના છે, જેમાં આપણે જોવાના છે ડાયલ ગેજવાળું વર્નિયર કેલિપર્સ. ઓકે, અને થિયરી આપણને આપી છે વર્નિયર કેલિપરની રચના અથવા તો કન્સ્ટ્રક્શન ઓફ વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપરની રચના અથવા તો કન્સ્ટ્રક્શન ઓફ ધી વર્નિયર કેલિપર્સ. મતલબ વર્નિયર કેલિપર્સ આપણે બનાવવાનું છે ના, આ વર્નિયર કેલિપર્સ જે તમને ફિગરમાં દેખાય છે એ રેડીલી અવેલેબલ છે. અગાઉ આપણે જે વર્નિયર કેલિપર્સ જોયું હતું એવું જ આ વર્નિયર કેલિપર્સ છે. જસ્ટ અહીંયા વચ્ચે ડાયલ ગેજ લગાવેલો છે. ઓકે, હવે આ ડાયલ ગેજ લગાવવાથી ફાયદો શું થશે અને શું કામ ડાયલ ગેજ લગાવ્યો છે, ઓકે, એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આની અગાઉ જે આપણે વર્નિયર કેલિપર્સ જોયું સેમ કન્સ્ટ્રક્શન આનું છે. કોનું? અત્યારે જે તમને દેખાય છે ફિગરમાં ડાયલ ગેજવાળા વર્નિયર કેલિપર્સનું, ખાલી એક નાનો કોમ્પોનન્ટ જે ડાયલ ગેજ છે ને, જ્યાં દેખાય છે તમને ગોળાકાર શેપમાં, એ ડાયલ ગેજ ખાલી વર્નિયર કેલિપર્સ સાથે એટેચ કરેલો છે. આટલી વસ્તુ એડ કરી છે. ક્લિયર છે? બાકી જે કન્સ્ટ્રક્શન આવે છે એલ શેપની જે ફ્રેમ આવે છે, ઓકે, બે જો આવે છે તે ઇન્ટરનલ, દેટ મીન્સ કે એક્સટર્નલ વસ્તુ મેઝર કરવા માટેના જો નીચે તરફ, ઇન્ટરનલ વસ્તુ મેઝર કરવા માટેના જો ઉપર તરફ, નીચે આપણો મેઇન સ્કેલ. ક્લિયર છે? અહીંયા હશે વર્નિયર સ્કેલ હશે. ક્લિયર? પાછળ જે આપેલો હોય છે એ છે પ્લગ, ડેપ્થ માપવા માટે. તો આ બધી વસ્તુનું જે કન્સ્ટ્રક્શન આપણે જોઈએ છે એ સેમ ટુ સેમ રહેશે. ઓકે, જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં આ બે જો છે એને એકબીજા સાથે કોન્ટેક્ટ કરાવી દઈએ, દેટ મીન્સ કે મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલનો જે જીરોનો કાપો છે એકબીજાને મેચ થશે. એ વખતે આ જે ડાયલ ગેજ છે એ જીરો રીડિંગ બતાવતું હોવું જોઈએ. યાદ હશે? આટલું વસ્તુ ખબર પડી ગઈ. હવે શું કામ આવું કર્યું, શું કામ ડાયલ ગેજ મૂક્યું અને જીરોનું રીડિંગ સેટ કરવાનું કહે છે? તો કે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે સોફ્ટ વર્કપીસ જે આવે છે, સોફ્ટ મેટલ છે, લાકડું છે, પ્લાસ્ટિક છે, અથવા રબરના કોઈ કોમ્પોનન્ટ છે, કમ્પોઝિટ મટીરિયલ હોય છે, એને જ્યારે આપણે જોની વચ્ચે મૂકીને કોન્ટેક્ટ કરાવીને એનું મેઝરમેન્ટ કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે જોને કોમ્પોનન્ટની સરફેસ સાથે અથવા વર્કપીસની સરફેસ સાથે ટચ કરાવવા માટે શું કરીએ છીએ? થોડું વધારે દબાણ આપીએ છીએ. હવે વધારે દબાણ આપવાથી ઘણી વખત વર્કપીસ અથવા જે ઓબ્જેક્ટ છે, જે સ્પેસિમેન છે, કમ્પ્રેસ થઈ જાય છે. એટલે માઇનર એની સાઇઝમાં શું થઈ જાય છે? ડિફરન્સ આવી જાય. ક્યારે? જ્યારે તમે વધુ પડતું દબાણ એપ્લાય કરો છો ત્યારે. તો આ ડાયલ ગેજ આપણને શું કરશે? તો કે આ ડાયલ ગેજ છે ને એ આપણને વધુ પડતું દબાણ આપતું અટકાવશે. તમને ખબર પડી ગઈ કે ભાઈ બે જો વચ્ચે કમ્પ્લીટ વસ્તુ આવી ગઈ છે, વર્કપીસની બે સરફેસ જો સાથે કોન્ટેક્ટમાં આવી ગઈ છે અને એ વખતે ડાયલ ગેજ જીરોનું રીડિંગ બતાવે છે. ડેટ મીન્સ હવે વધારે દબાણ આપવાની જરૂર નથી. પણ જો ડાયલ ગેજનું રીડિંગ જીરો સિવાય આવે તો તમારે ફરી પાછું શું કરવું પડશે? થોડું ઘણું જે મૂવેબલ જો છે,
ઓકે, વર્નિયર સ્કેલ જે મૂવ થાય છે, સ્લાઇડ થાય છે, એને થોડુંક સેટ કરીને તમારું ધ્યાન ડાયલ ગેજ ઉપર રાખવાનું અને ડાયલ ગેજ ઉપર જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી તમારે ચેન્જીસ કરવાના. જેવા ડાયલ ગેજ ઉપર રીડિંગ 0 આવી જાય, દેટ મીન્સ હવે બે જે જો છે એ વર્કપીસની સપાટી ઉપર ઇક્વલ પ્રેશર શું કરે છે, ડેવલપ કરી રહ્યા છે. આવું કરવાથી જે સેન્સિટિવ વર્કપીસ આવે છે, જે સોફ્ટ મટીરિયલના વર્કપીસ આવે છે, ઓકે, એની ધાર તૂટતી નથી, એના શેપમાં ફેરફાર થતો નથી અને જે એકચ્યુઅલ ઓબ્જેક્ટ હતો એનું જ આપણે પરફેક્ટ મેઝરમેન્ટ કરી શકીએ છીએ. ક્લિયર છે? તો આ પ્રકારનું જે વર્નિયર કેલિપર્સ છે ને એને આપણે સેન્સિટિવ વર્નિયર કેલિપર્સ કહી શકીએ છીએ. કારણ કે તમે જે દબાણ આપો છો, તમે જે કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરો છો જો ઉપર, એને એકદમ તાત્કાલિક સેન્સ કરીને તમને રીડિંગ બતાવે છે. ઓકે, એટલે સેન્સિટિવ વસ્તુના મેઝરમેન્ટ માટે અથવા થોડું ઘણું પણ મુવમેન્ટ થાય તો એ ડાયલ ગેજ ઉપર તમને દેખાશે. તેવું ચોકસાઈપૂર્વકનું મેઝરમેન્ટ કરવા માટે સેન્સિટિવ વસ્તુઓનું મેઝરમેન્ટ કરવા માટે ડાયલ ગેજવાળા વર્નિયર કેલિપર્સને યુઝ કરવામાં આવે છે. હવે અગાઉ આપણે જે જોયા કે જે સાદું વર્નિયર કેલિપર્સ આવે છે સિમ્પલ, એ અલગ અલગ રેન્જમાં આવે છે, 0 થી 20 mm, ઓકે, 0 થી 25 mm, 0 થી 40 mm, અલગ અલગ રેન્જમાં જે રીતના આવે છે તે જ રીતના એકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 3651/1974 મુજબ ડાયલ ગેજવાળા વર્નિયર કેલિપર્સ પણ અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે. ઓકે, ડાયલ ગેજવાળા વર્નિયર કેલિપર્સ બી શું છે, અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? જેમાં રેન્જની વાત કરીએ તો 0.125 0 થી 125 mm હશે, 0 થી 200 mm હશે, 0 થી 250 mm હશે, 0 થી 300 mm, 0 થી 500 mm, 0 થી 750 750 mm, 0 થી 1000 mm, 750 થી 1500 mm અને 750 થી 2000 mm. આમ અલગ અલગ રેન્જના ડાયલ ગેજવાળા, દેટ મીન્સ કે સેન્સિટિવ વર્નિયર કેલિપર્સ રેડીલી અથવા ઇઝીલી અવેલેબલ છે. વર્નિયર કેલિપર્સ સામાન્ય રીતે 0.02 mm, 0.05 mmની ચોકસાઈ સુધીના માપ લેવા માટે બનાવેલા હોય છે. હવે ચોકસાઈનો મતલબ શું થાય? લીસ્ટ કાઉન્ટ. તો વર્નિયર કેલિપર્સ હંમેશા 0.02 mm અને 0.05 mmની લિસ્ટ કાઉન્ટ વેલ્યુ ધરાવતા હોય એ રીતના બનાવવામાં આવે છે. ઓલવેઝ તમને ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછાય છે, ઇન્સ્પેક્શનમાં અથવા તમે ટેસ્ટિંગમાં જોબ માટે જાઓ તો તમને ખાસ યાદ રહેવું જોઈએ કે વર્નિયર કેલિપર્સનો લિસ્ટ કાઉન્ટ હોય છે 0.02 mm. ક્લિયર? કોઈક વખત 0.05 mm પણ હોય છે. ઓકે, રેન્જ ઉપર આધાર રાખે છે. જોબનું માપ લેવા માટે તેને મેઝરિંગ ઝોનની વચ્ચે રાખવામાં આવે છે. પરંતુ જો જોબ ઉપર જે મેઝરિંગ ઝો છે એનું દબાણ સ્પર્શના સાચા અનુભવ ઉપર આધાર રાખે છે. તમે વધુ પડતું દબાણ લગાવશો તો ડાયલ ગેજ 0 બતાવશે નહીં. તો તમારે આ વર્નિયર કેલિપર્સ જે આપ્યો છે ડાયલ ગેજવાળો, એનાથી બે વસ્તુ તમે શ્યોર કહી શકશો. એક કે તમારા વર્કપીસની સપાટી સાથે જે જો છે એ કમ્પ્લીટ કોન્ટેક્ટમાં આવી ગયા છે, અને બીજું કોઈ પણ એક્સ્ટ્રા દબાણ લાગી રહ્યું નથી. ઓકે, એવું તો તમે કન્ક્લુડ કરી શકો છો. ક્લિયર છે? પછી ગઈકાલે જે રીતના આપણે વાત કરી હતી, અગેન વર્નિયર કેલિપર્સ ઉપર માપ લેવાની પદ્ધતિ. ક્લિયર છે? હવે મારે તમને ફરી વખત આ સમજાવવાની જરૂર નથી. ક્લિયર? ચાલો, ટોટલ રીડિંગનું ઇક્વેશન બી તમને ખબર છે. ટોટલ રીડિંગનું ઇક્વેશન શું આવે? મેઇન સ્કેલનું રીડિંગ પ્લસ લિસ્ટ કાઉન્ટ ગુણ્યા મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલનો કોઈ એક કાપો જે પરફેક્ટલી મેચ થતો હશે. આટલી વેલ્યુ તમે મૂકો એટલે તમને જે તે વસ્તુનું વર્નિયર કેલિપર્સ દ્વારા ટોટલ રીડિંગ મળી જશે. ઓકે, તો આ થઈ ગયું આપણું સેન્સિટિવ મેઝરમેન્ટ માટેનું ડાયલ ગેજવાળું વર્નિયર કેલિપર્સ. હવે સેમ વર્નિયર કેલિપર્સ આપણે જોવાના છે કોમ્પોનન્ટની હાઇટ માપવા માટે. ઓકે,
તો હાઇટ માપવા માટે જો તમે વર્નિયર કેલિપર્સ યુઝ કરો તો એને કહેવાય છે વર્નિયર હાઇટ ગેજ. હવે ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થશે કે સર વર્કપીસને આપણે ઊભો પકડીએ સીધો વર્ટિકલ પોઝિશનમાં તો એની હાઇટ કહેવાશે. હોરિઝોન્ટલ રાખીને મેઝર કરીશું ગ્રાઉન્ડ સરફેસ ઉપર તો લેન્થ કહેવાશે. તેવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો. કંપનીની અંદર જ્યારે ઇન્સ્પેક્શન થતું હોય છે, ટેસ્ટિંગ થતું હોય છે, ત્યારે એક સાથે તમારે ઘણા બધા કોમ્પોનન્ટ જે હોય છે, ઓકે, એનું મેઝરમેન્ટ કરવાનું હોય છે. ક્લિયર? તે વખતે લંબાઈ, હાઇટ, પહોળાઈ, જ્યારે 3D કોમ્પોનન્ટ આવે છે એકચ્યુઅલમાં ક્યુબિક સાઇઝના, ક્યુબિક શેપમાં, એમાં તમને લંબાઈ પણ હોય, પહોળાઈ પણ અને હાઇટ પણ હોય. અને વસ્તુ ફટાફટ મેઝરમેન્ટ કરવા માટે તમારે એ વખતે પર્ટિક્યુલર હાઇટ માપવા માટે સ્પેશિયલી વર્નિયર હાઇટ ગેજ જ યુઝ કરવો પડશે. તો હવે આપણે નેક્સ્ટ વર્નિયર હાઇટ ગેજ વિશે માહિતી મેળવવાના છે. સ્પેશિયલી મુખ્યત્વે અને મેઇનલી કોમ્પોનન્ટની હાઇટ માપવા માટે આપણે શું કરીએ છીએ? વર્નિયર હાઇટ ગેજ યુઝ કરીએ છીએ. આ વર્નિયર હાઇટ ગેજ છે એનું લિસ્ટ કાઉન્ટ કેટલું છે? 0.02 mm. ઓકે, વર્નિયર કેલિપર્સનું જેટલું લિસ્ટ કાઉન્ટ છે એટલું જ આનું પણ લિસ્ટ કાઉન્ટ છે. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આપણને ફિગરમાં વર્નિયર હાઇટ ગેજ આપ્યો છે. હવે આ જે વર્નિયર હાઇટ ગેજ છે ને એને તમારે ઇન્ડસ્ટ્રીની અંદર એક તમને સરફેસ પ્લેટ આપવામાં આવે છે. સરફેસ પ્લેટ એટલે ટેબલ ઉપર એક પ્લેટ મૂકેલી હોય, કમ્પ્લીટ એનું એલિવેશન સેટ કરેલું હોય, એની જે ફ્લેટનેસ છે એ કમ્પ્લીટ ચેક કરીને મૂકેલું હોય છે. ત્યાં તમારે એના બેઝ ઉપર, એટલે કે જે સરફેસ પ્લેટ આવે છે એ સરફેસ પ્લેટના ઉપરની સરફેસ ઉપર તમારે બેઝ મૂકી દેવાનો. બેઝ મૂકશો એટલે થોડું ઘણું વજનને કારણે અથવા મેગ્નેટિક એક્શનને કારણે આ જે હાઇટ ગેજ છે કમ્પ્લીટ ત્યાં સ્ટેબલ રહેશે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આ એનો બીમ છે. ઓકે, નીચે બેઝ છે, વર્ટિકલ પોઝિશનમાં એક્ઝેક્ટ 90 ડિગ્રી બીમ છે. બીમ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇન એડજસ્ટમેન્ટ અને લોકિંગ સ્ક્રૂ દ્વારા આપણે શું કરી શકીએ? આ જો 2 સ્ક્રૂ આપ્યા છે. આ છે તે ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે અને આ તમારો ક્લેમ્પિંગને સ્લાઇડ કરીને જે લોક કરવાનો આવે છે, ટાઈટ કરવાનો આવે છે, એના માટેનો સ્ક્રૂ છે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આ જે આખો વચ્ચેનો ભાગ છે, આ ઓકે, આ જે આખો ભાગ છે એ બીમ ઉપર નીચે અથવા નીચેથી ઉપર સ્લાઇડ થઈ શકે છે. ખ્યાલ આવે છે? બીમ ઉપર જે મેઝરમેન્ટનો પોર્શન છે એ શું થઈ શકે છે? સ્લાઇડ થઈ શકે છે. હવે તમે સ્લાઇડ થતો હશે એ વખતે જોશો કે સ્લાઇડિંગ કોમ્પોનન્ટની અહીંયા વચ્ચે એક નાની બારી જેવી છે, વિન્ડો જેવું. વિન્ડોમાં બેવ તરફ વર્નિયર સ્કેલ આપેલો હોય છે. શું આપેલું છે? બેવ તરફ વર્નિયર સ્કેલ આપેલો હોય છે. અને આ જે બીમ છે એની ઉપર મેઇન સ્કેલ આપેલો હશે. ક્લિયર છે? બાકી બધી સેમ ટુ સેમ વસ્તુ વર્નિયર કેલિપર્સ જેવી છે. અહીંયા વચ્ચે આપણે શું કરીશું? વર્કપીસ મૂકીશું આ રીતના. જો ઓકે, સૌથી પહેલાં આપણે બેઝની લાઇન કમ્પ્લીટ કરી લઈએ કે સપોઝ બેઝની લાઇન આ છે તો અહીંયા આપણે શું કરીશું? આ રીતનું અહીંયા કોમ્પોનન્ટ મૂકીશું. ક્લિયર છે? કોમ્પોનન્ટની હાઇટ પ્રમાણે આ જે કોમ્પોનન્ટ છે એની હાઇટ પ્રમાણે આ જે સ્લાઇડિંગ કોમ્પોનન્ટ છે એને આપણે ઉપર અને નીચે સેટ કરી શકીએ છીએ, એડજસ્ટ કરી શકીએ છીએ. ક્લિયર? કમ્પ્લીટ તમારું જે સ્ક્રાઇબર છે એ વર્કપીસની હાઇટ ઉપરની સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવી જાય એટલે તમારે અહીંયા જે સ્લાઇડ ક્લેમ્પિંગ સ્ક્રૂ છે એને ટાઈટ કરીને વર્કપીસને પછી કાઢવો હોય તો કાઢી લેવાનો. ત્યાર પછી તમે શું કરી શકો? હાઇટ ગેજને હાથમાં લઈને સીધું મોઢાની સામે રાખીને કોમ્પોનન્ટની જે હાઇટ છે એના રીડિંગ લઈ શકો છો. ઓકે, સેમ ટુ સેમ છે જે રીતના આપણે બાકીનું મેઝરમેન્ટ કરીએ છીએ તેમ. કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તો કે નીચે સ્પેશિયલી બેઝ બનેલો હોય છે, બીમ ઉપર મેઇન સ્કેલ હોય છે, મેઇન સ્કેલ ઉપર સ્લાઇડ થઈ શકે એવું સ્લાઇડર હોય છે, સ્લાઇડરની બંને તરફ વર્નિયર સ્કેલ હોય છે. વર્નિયર સ્કેલના રીડિંગ લેતા આપણને આવડી ગયું છે. ઓકે, અહીંયા ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે. તમને એવું લાગે કે થોડું ઘણું કરેક્શન કરવું છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તો ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ દ્વારા આપણે એનું શું કરી શકીએ છીએ? કરેક્શન કરી શકીએ છીએ. મેઝરિંગ માટેનું જે સ્ક્રાઇબર છે એ આપેલું હોય છે જે થોડું મશીનિંગ કરીને હીટ ટ્રીટમેન્ટ કરીને હાર્ડ બનાવવામાં આવે છે. હાર્ડ શું કામ બનાવવાનું? તો કે વારંવાર વર્કપીસ સાથે કોન્ટેક્ટમાં આવશે
તેના કારણે એ સ્ક્રાઇબર આપણું ઘસાઈ જવું જોઈએ નહીં. ક્લિયર છે? 1 યર હાઇટ ગેજ કઈ કઈ રેન્જમાં અવેલેબલ છે? અગેન 1974ના સ્ટાન્ડર્ડ પ્રમાણે 0 થી 200 mm, 20 થી 250 mm, 30 થી 300 mm, 40 થી 500 mm, 60 થી 800 mm અને 60 થી 1000 mm. આમ અલગ અલગ રેન્જમાં 1 યર હાઇટ ગેજ અવેલેબલ છે. ધ્યાન શું રાખવાનું? 1 યર હાઇટ ગેજ વાપરતી વખતે તમારી પાસે નીચે મૂકવા માટેની સરફેસ પ્લેટ છે એ હોવી જોઈએ. તો જ આપણે શું કરી શકીએ છીએ? પરફેક્ટલી કોમ્પોનન્ટની અથવા વર્કપીસની અથવા જે સ્પેસીમેન આવે છે ટેસ્ટિંગ માટેના એની કમ્પ્લીટ આપણે હાઇટ મેઝર કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું આજનું ઇન્સ્ટ્રુમેન્ટ. આજે આપણે 2 ઇન્સ્ટ્રુમેન્ટ જોયા, સેન્સિટિવ એટલે કે ડાયલ ગેજવાળું 1 યર કેલિપર્સ અને સ્પેશિયલી હાઇટ માપવા માટે 1 યર હાઇટ ગેજ. ક્લિયર? આવતીકાલે આપણે લેક્ચરમાં 1 યર કેલિપર્સની ઊંડાઈ કોઈપણ કોમ્પોનન્ટની અથવા કોઈપણ હોલની ઊંડાઈ માપવા માટેનું 1 યર ડેપ્થ ગેજ છે એ આપણે આવતા લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. 2 થિયરી તમારે નોટ ડાઉન કરવાની છે. 2ની જે ફિગર છે વચ્ચે વિડીયો સ્ટોપ કરીને તમારે ફિગર પણ ક્લાસ નોટની અંદર બનાવી લેવાની રહેશે. મળીશું આવતીકાલે. થેન્ક યુ.